કડાના ડેમ અને પાનમ ડેમના દરવાજા ખોલાતા વડોદરાના છેવાડે આવેલું સિંગરોટ ગામ પાસે મહીસાગર નદી બે કાંઠે વહેતી થઈ છે. તેની માહિતી મેળવવા માટે આજે અમારી 7 ગુજરાતીની ટીમે મહીસાગર નદીની મુલાકાત લીધી હતી. આજે 7 ગુજરાતીની જે ટીમ છે તે વડોદરા જિલ્લાના જે છેવાડું ગામ આવેલું છે સિંગરોટ ખાતે અત્યારે મહીસાગર નદી વહી રહી છે. અત્યારે ત્યાં આગળ આવી પહોંચી છે અને જે કડાના ડેમ સાથે જે પાનમ ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેને લીધે મહીસાગર નદીમાં પાણીની આવક થતાં અત્યારે જે મહીસાગર નદી છે તે બે કાંઠે વહેતી થઈ છે. તમામ દ્રશ્યો કેમેરામેન સામે બતાવશે. ઉપરવાસમાં વરસાદના કારણે ઘણા ડેમ્પો જે ઓવરફ્લો થઈ ગયા છે. આ તેનું જે પાણી છોડવામાં આવી રહ્યું છે એ પાનમ ડેમ સાથે જ કડાના ડેમનું જે દરવાજા અત્યારે ખોલવામાં આવ્યા છે અને જોઈ શકો છો તે ખોલવાથી આજે જે મહીસાગર નદી છે તે અત્યારે હાલ બે કાંઠે અત્યારે વહી રહી છે. સાથે જ અત્યારે કહીએ તો મહીસાગર નદીનું પૂરનું વાતાવરણ સર્જાયું હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. અત્યારે જે પ્રકારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો તે અત્યારે આ વડોદરા જિલ્લાનું જે સિંગરોટ ગામ છે અને સિંગરોટ ગામમાં જે આ મહીસાગર નદી અત્યારે અહીંયા પસાર થઈ છે. આ તમામ દ્રશ્યો આપ જોઈ શકો છો. અંદર વધારે પાણી મહીસાગરમાં આવવાથી આવક વધારો થવાથી જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે. સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો 7 ગુજરાતીના માધ્યમથી અત્યારે હાલ અમારી ટીમ આપને બતાવી રહી છે. પાણીનો જે પ્રવાહ છે તે સતત વધતો જાય છે એટલે 7 ગુજરાતી ન્યૂઝ પણ અત્યારે હાલ અપીલ કરી રહી છે કે જો નીચાણવાળા વિસ્તારોમાં જો રહેણાંક વિસ્તાર હોય તો અત્યારથી જ ક્યાંક વ્યવસ્થા કરી દેવી જોઈએ. કારણ કે હજુ તો વરસાદ કાલથી જ શરૂઆત થઈ છે અને એવું કહી શકાય કે ખરેખર ચોમાસાની શરૂઆત કાલથી થઈ છે તેવું લાગી રહ્યું છે. વડોદરા વિસ્તારની વાત કરું છું કારણ કે કાલે જે રાતના સમયે જે સાંજના સમયે જે વરસાદ જે વરસ્યો છે એ ધમાકેદાર મેઘરાજાની એન્ટ્રી હતી. તેના લીધે સમગ્ર જે વડોદરા શહેર છે, પાદરા તાલુકો છે, તેમાં કહી શકાય કે ઘણા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને અત્યારે પણ એટલે કે બીજા દિવસે પણ અત્યારે રીમઝીમ વરસાદ અત્યારે ચાલુ છે અને હવામાન વિભાગે અગાઉ પણ આગાહી આપેલી છે કે ભારેથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાઓ છે. મિત્રો, આવા જે લેટેસ્ટ ન્યૂઝ સાથે અમારી સાથે બની રહેજો. 7 ગુજરાતી ન્યૂઝ સાથે હું નિતેશ રાવલ, વડોદરા.